વર્ષના સુશાસન અને અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસ પહોંચાડવાના મસમોટા દાવો કરવામાં આવે છે, પરંતુ ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં આજે પણ ગુજરાતનું એક એવું ગામ છે જે પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ એવા કાંટી કાલાધર ગામની, જ્યાં નળ તો છે પણ જળ નથી અને રસ્તાના નામે માત્ર ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુઓ અમારો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. તાપી જિલ્લામાં સુશાસનના દાવો વચ્ચે કાંટી કાલગર ગામ વિકાસથી વંચિત ગ્રામજનોમાં રોષ. રાજ્ય સરકાર દ્વારા 12 વર્ષના સુશાસન અને વિકાસના દાવો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું અંતરિયાળ કાંટી કાલગર ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે. ગામના રહેવાસીઓ વિકાસ માટે ઝંખી રહ્યા છે અને જવાબદાર તંત્ર સામે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. ગામના કાલગર ફળિયાને મુખ્ય ગામ સાથે જોડતું નાળું ભ્રષ્ટાચારનો ભોગ બન્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. નાળું ધોવાઈ જતાં છેલ્લા 3 વર્ષથી ફળિયાના લોકો ગામથી વિખૂટા પડી ગયા છે. વરસાદી મોસમ દરમિયાન લોકોને અવરજવર મુશ્કેલ બની જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને રોજિંદા કામકાજ માટે જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ ગામમાં પીવાના પાણી માટે બનાવવામાં આવેલી ટાંકીઓ પણ ભ્રષ્ટાચારના ભોગે જમીનદોસ્ત થઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એક તરફ પાણીની ટાંકી તૂટેલી હાલતમાં જોવા મળે છે, તો બીજી તરફ ગામમાં નળની સુવિધા હોવા છતાં તેમાં પાણી પહોંચતું નથી, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકારના વિકાસના દાવાઓ વચ્ચે તેમની મૂળભૂત જરૂરિયાતો પણ પૂર્ણ થઈ રહી નથી. નળ તો છે પણ જળ નથી, જેવી સ્થિતિ ગામમાં સર્જાય છે. ગ્રામજનો હવે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને ગામની મુલાકાત લઈને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ગામની એક ભણતી દીકરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાવુક અપીલ કરતા જણાવ્યું છે કે ભૂપેન્દ્ર દાદા, અમારા ગામમાં પીવાના પાણી અને રસ્તાની સુવિધા પહોંચાડો, જેથી અમને પણ વિકાસનો લાભ મળી શકે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર અને સરકાર ગ્રામજનોની પીડાને કેટલી ગંભીરતાથી લઈને કાંટી કાલગર ગામની સમસ્યાઓના ઉકેલ માટે અસરકારક પગલાં ભરે છે. આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના કાંટી કાલધર ગામે, અને વિકાસની વાતો વચ્ચે અહીં વિકાસથી વંચિત રહેલું એક કાલધર ફળિયું ત્યાં આપણે આવી પહોંચ્યા છે. 10મી જૂનના રોજ ભારત સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના વાતો જ્યારે સરકાર તરફથી કરવામાં આવી, સુશાસનની વાતો કરવામાં આવી અને સુશાસનની ઉજવણી પણ કરવામાં આવી, પણ જ્યાં ખરેખર જરૂર છે ત્યાં નેતાઓ ફરક્યા નથી. કારણ કે અહીંયા ખરેખર જરૂર છે. અહીંયા એક પાણીની ટાંકી છે ફળિયા માટે, એકમાત્ર સ્કોપ જે કહી શકાય એ ટાંકી અહીંયા એનો બેઝ તૂટી ચૂક્યો છે. આની અંદર જ્યારે પણ એ બની હતી ત્યારે ફક્ત ચારે તરફથી દિવાલ અને વચ્ચે માટી ભરી દેવામાં આવી છે. જેટલી પણ ટાંકીની યોજના મિની ટાંકીની હોય છે એમાં આ જ વસ્તુ થતી હોય છે. ચારે તરફ દિવાલ અને વચ્ચે માટી ભરીને એક ટાંકી દેખાવ પૂરતી મૂકી દેવામાં આવે છે. તો અહીંયા પાણીની જે એકમાત્ર સુવિધા જે છે એને બંધ છે. એના પછી બીજી એક યોજના જે સૌથી નિષ્ફળ આપણી ચેનલ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે વાસ્મોની જે યોજના છે સૌથી નિષ્ફળ યોજના છે. ફક્ત બિલ પાસ કરવા પૂરતી જ આખા રાજ્યભરમાં લાગુ કરવામાં આવી છે. એવી એક યોજના નળ છે, પણ નળમાં ક્યાંય પાણી નથી. આખા ફળિયામાં પરિસ્થિતિ છે, આખા ગામમાં પરિસ્થિતિ છે. બીજી વાત કરીએ તો અહીં જે કનેક્ટિવિટી છે, આ ફળિયાને જોડતો જે રસ્તો છે, આ હું કેમેરામેનને વિનંતી કરીશ આ જે રસ્તો બતાવે. આ રસ્તો જ્યાંથી જાય છે ત્યાં એક નાળું તૂટેલી હાલતમાં છે, અને એ નાળું એટલું બધું દયનીય હાલતમાં છે કે એ આ ફળિયાને ચોમાસા દરમિયાન કે અત્યારે પણ અમે ગાડી બહુ દૂર મૂકીને આવ્યા છે, અમારી ફોરવ્હીલ પણ અહીંયા સુધી પહોંચી નથી શકી. તો 108 જેવી મેડિકલ ઇમરજન્સીની સુવિધા હોય કે એ પછી ગ્રામના જે આ ફળિયાના જે બાળકો છે સ્કૂલે શાળાએ જતા હોય, ખેતીવાડીને લગતા જે ખેડૂતો હોય, એમને ક્યાંક દૂર જવું હોય તો અહીંથી કનેક્ટિવિટી છૂટી પડી જતી હોય છે. આપનું નામ? મારું નામ રતિલાલભાઈ. હવે શું સમસ્યા છે આ ફળિયામાં? આ ફળિયામાં પાણીની સમસ્યા છે ને આવવાનું વજન વસ્તુ ત્યાંથી રસ્તા પરથી લઈ આવવાનું તકલીફ પડે છે. એ ગરનાળું કેટલા વર્ષથી તૂટી ગયેલું છે? આ 2 વર્ષ કે 2 વર્ષ. તો ચોમાસામાં તમે આવવા જવાનું કેવી રીતે કરો? આવવા જવાનું તો નાના છોકરાને તો ઉચકીને ત્યાં રસ્તા સુધી લઈ જવું પડે. હવે કોઈ વ્યક્તિ બીમાર પડે કે કોઈને કંઈ મેડિકલ એમરજન્સી આવે, ડિલિવરી થાય તો 108 અહીંયા આવી શકે ખરી? ત્યાં રસ્તા પર જ લઈ જવું પડે. એટલે દૂર લઈ જવું પડે, એટલે ઘર સુધી નહીં આવી શકે. તો તમે આ બાબતને લઈને સરકારને શું કહેવા માંગો છો કે ભાઈ અમારે ત્યાં વિકાસ કરી આપો? શું કહેશો? રસ્તા બનાવી આપે ને અમારી સુવિધા પાણીની કરી આપે તો સારું. બરાબર છે. બીજું આ ગામમાં કઈ સ્ટ્રીટ લાઇટ કે એવી કોઈ સુવિધા છે? કચરા પેટી એવું કઈ સુવિધા છે? ના, એવી બી કોઈ સુવિધા આટલા ફળિયામાં નહીં. એટલા ફળિયામાં કઈ નથી. બેન, શું નામ તમારું? લગ્નીબેન. લગ્નીબેન, શું તકલીફ છે આ ફળિયામાં? અહીંયા પાયા તકલીફ હૈ? બીજા કઈ તકલીફ હૈ? નળ બી બંધ આમ થાય.
नल भी बंद है ने भाई रास्ता में के कोई नहीं आते ये ना आपदा बोर्ड है रास्ता में। घर नालो टूटी गयो है हाँ ते पाए छे तुम्हें चौमाहा में नीचके के कोई नहीं स्कूल जाता जिसके जा आपदा को इन जाते हैं कदवा में। कादवा में जाते हैं आने कादाल आमी तबियत खराब हो जाए तो 108 ये है का गो है नहीं नहीं यही नहीं तो तेह ले जा पड़ेगा हम हंता ले जा बोर्ड उसकी। उचकीन ले जा पड़े तुम्हाल जे आमी देश में सरकार है राज्य में सरकार है त्याल काय आखा को जे चल हमारा रस्ता बनाई दे ने पाया सुविधा कोई दे। શું નામ તમારું સ્મિંજલ કુમારી ઉમેશભાઈ ગામિત કઈ સ્કૂલમાં ભણો કાટી પ્રાથમિક શાળા કયા ધોરણમાં ધોરણ 5 બરાબર છે બેટા શું કહેશો તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને શું કહેવા માંગો છો ભૂપેન્દ્ર દાદાને હું એમ જ કહેવા માગું છું કે અમારે સ્કૂલ જવાની તકલીફ પડે છે તો આ કારધાર ફળિયાના આ રસ્તો બનાવી આપો એમ કહેવા માગું છું. અને પાણીની સુવિધા વિશે શું કહેશો પાણીની સુવિધા માટે અહીંયા નળ બનાવી આપવા માગું છું. એટલે પાણી આવવું જોઈએ એવું કહેવા માંગો છો બરાબર છે રાતના લાઈટ હોય અહીંયા થાંભલાઓ લાગેલા છે તો રાતના બીક લાગે તમને હા તો એના વિશે શું કહેશો અમને રાતના બહુ બીક લાગે. બીક લાગે એટલે થાંભલા લગાવી આપો લાઈટના આટલા વર્ષો લગભગ 3-4 વર્ષથી નાળું તૂટેલું છે પાણીની સુવિધા નથી તો શું નેતાઓ અહીંયા મત માંગવા નહીં આવ્યા હોય શું અધિકારીઓ ફક્ત ને ફક્ત કાગળ પર જ વિકાસ બતાવીને સુશાસન બતાવી દે છે કે કેમ તો આજે સુશાસનની વાતો વચ્ચે જે રિયાલિટી ચેક છે એ જીજે દેશી ન્યૂઝના માધ્યમથી ચેક કરવામાં આવ્યું. હું છું નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી.